આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે શિવ મહાપુરાણનો અધ્યાય 5મો, જેમાં કુબેરજીનું આખ્યાનનું વર્ણન કર્યું છે, તે આપણે આ વિડીયોની અંદર સાંભળવાનું છે। તેમજ શિવ મહાપુરાણના પાઠથી કે શ્રવણથી મનુષ્યને શિવપદની પ્રાપ્તિ થઈ શકે છે, તેમજ તેને ઈચ્છનીય ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે, તેમજ કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પણ પામે છે, તેની દુર્ગતિ થતી નથી। અનેક પ્રકારના દાન અને યજ્ઞનું ફળ પણ પ્રાપ્ત થાય છે। ધર્મ, અર્થ, કામ, મોક્ષની પણ પ્રાપ્તિ કરાવે છે। તો જે મનુષ્ય ઘડી, 2 ઘડી અથવા તો અડધી ઘડી કે 3 વાર પણ શિવ મહાપુરાણ સાંભળે છે, તેની દુર્ગતિ કદી થતી નથી। તો મિત્રો, આપણે નિત્ય શિવ મહાપુરાણ શ્રવણ કરવું જોઈએ। તો સૂતજી કહે છે, બ્રાહ્મણનું વચન સાંભળી નારદે વિનયથી નમસ્કાર કરીને પૂછ્યું, હે શંકર ભગવાન, કૈલાસમાં ક્યારે ગયા? કુબેર સાથે મિત્રતા ક્યારે થઈ? શિવજીએ ત્યાં શું કર્યું? તે બધું મને કહો। આથી બ્રહ્માજીએ કુબેરજીની વાત કરતાં કરતાં ગુણનિધિની કથા કહી। તે સૂતજીએ મુનિઓ સમક્ષ કહેવાની શરૂ કરી। સૂતજી કહે છે, હે મુનિશ્રીઓ, હવે હું તમને પ્રભુ શિવના એક ભક્તની શ્રદ્ધા તથા મહિમાથી સંભર કથા કહી સંભળાવું છું। એક વખતે નારદજીએ બ્રહ્માજીને કહ્યું, ભગવાન શિવને કુબેર સાથે મિત્રતા કઈ રીતે બંધાઈ હતી? કુબેરના પુણ્ય અંગે કંઈક કહો। ત્યારે બ્રહ્માજી કહે છે, જૂના સમયમાં કાલ્પિક નામક નગરમાં એક અગ્નિહોત્રી બ્રાહ્મણ વસવાટ કરતો હતો। તે યજ્ઞદત્ત નામે ઓળખાતો હતો। આ બ્રાહ્મણ યજ્ઞવિધિમાં અત્યંત કુશળ, વેદ જાણનારો, ચંદ્ર જેવી શીતળ પ્રકૃતિવાળો અને દક્ષિત બ્રાહ્મણ હતો। એ બ્રાહ્મણને એક દીકરો હતો, જેનું નામ હતું ગુણનિધિ। આવા સત્ગુણી, સત્પાત્ર તેમજ સદાચારી પિતાનો પુત્ર દુષ્ટ નીવડ્યો। પિતાએ તેના ઉપનયન સંસ્કાર કર્યા, તેમજ તે છેવટે 8 વર્ષનો થયો તે વખતે પિતાશ્રીની આજ્ઞા મુજબ એણે વેદધ્યય કર્યું, પરંતુ ધીરે ધીરે તે અધ્યય છોડતો ગયો। દીક્ષિત બ્રાહ્મણ આખો દિવસ પોતાના કાર્યમાં વ્યસ્ત રહેતો હતો, તેથી તે પુત્ર તરફ ઝાખ્યું ધ્યાન આપી શકતો નહીં, કારણ કે તે બ્રાહ્મણીને કહેતો, આપણો દીકરો ગુણનિધિ ઘરમાં ભાગ્યે જ દેખાય છે, આમ કેમ? તે શું પ્રવૃત્તિ કરે છે? દીકરાને છાવવા માટે બ્રાહ્મણી ખોટા ઉત્તર આપતી હતી। તે હમણાં જ સ્નાન કરીને ગયો। ક્યારેક તે કહેતી કે દીકરો અભ્યાસ કરતો હતો, થોડીવાર પહેલાં જ બહાર ગયો। આમ આ રીતે બ્રાહ્મણ દીકરાની સાચી પ્રવૃત્તિની કશી ખબર પડતી નહીં। બ્રાહ્મણીનો પુત્ર ગુણનિધિ સામાન્ય રીતે ગુણો ધરાવતો ન હતો। તેનામાં એક બુંદ જેટલું પણ સત્ગુણ ન હતું। તે દુર્ભ ગુણોથી ભરેલો હતો। તે રાત દિવસ જુગાર રમતો, માતા પાસેથી ધન લઈ ગયું, જુગારમાં મોટા દાવો રમતો, માતાને પણ ખબર પડે નહીં તે રીતે સંપત્તિ લઈ જતો। હિંમતભેર જુગારમાં તે સઘળું હારી ગયો। બ્રાહ્મણીને આ જાણ થતાં તે ચિંતા થઈ। તેનું હૈયું અનુકંપ જાગી ગયું। તેણે દીકરાને પડખે બેસાડ્યો। દીકરા, શા માટે તું જુગાર રમે છે? શા માટે બહાર રઝળ્યા કરે છે? આમ કરવું સારું નથી। બ્રાહ્મણીએ દીકરાને ઘણી રીતે સમજાવ્યો, ઠપકો આપ્યો, અરે શિખામણો પણ આપી। દીકરો થોડો સમજે? એ તો નિકુશ બની ગયો હતો, લગામ રહી ન હતી। તેણે ઘણું કહ્યું, પણ તે નકામું ગયું, પથ્થર ઉપર પાણી જેવું બનીને રહ્યું। માતા કહેતી, હે દીકરા, તું દુરાચારીઓનો સંગ છોડી દે, સદાચારીઓની સાથે ઉઠવાનું, બેસવાનું, ભણવામાં ધ્યાન દે। ઉત્તમ કાર્યો કરવાથી સુખ, શાંતિ અને આનંદ, ઉમંગ મળે છે। દીકરા, તું ભણવામાં ધ્યાન દે, જ્ઞાની બન। જ્ઞાન જીવનને પાવન ગંગા જેવું બનાવે છે। તું જુગાર બંધ કર। દીકરા,
તારા પિતાને જાણ થશે તો તેઓ ક્રોધે ભરાશે. તને ખબર નહીં હોય, હું તારા ગુણ ઢાંકીને રાખું છું. દીકરો જેમનો તેમ રહ્યો. માતા કહેતી, દીકરા, બાપ દાદાની કીર્તિ સામે તો જો, તું હવે નાનો નથી, 19 વર્ષનો થયો છે. દીકરા, તું તારું હિત શેમાં છે તેનું ધ્યાન રાખ. સજાગ અને સચેત રહે. તારા માતા પિતા કુળની પ્રતિષ્ઠાની ચિંતા કર અને બેટા બટ્ટો લાગે નહીં તેની ફિકર કર. દીકરા, તારી પ્રવૃત્તિ વિશે રાજા જાણશે તો તેમનો રોજી છૂટી જશે. માતા કાલગુલી કરે છે, માતા વિનંતી કરે છે, પણ દીકરો કોઈ વાતે માનતો નથી, સમજતો નથી. માતાએ ખોટો મોહ રાખીને તેને ફટકાવ્યો હતો. પ્રોત્સાહન પણ ઉલટું જ આપ્યું હતું. આથી જ તેને આ પરિણામ ભોગવવાનું આવ્યું હતું. દેવયોગે બન્યું એવું કે એક દિવસ એક જુગારીના હાથમાં રહેલી વીંટી યજ્ઞદત્તે જોઈ અને ઓળખી. એ વીંટી તે પોતાની હતી. તેણે જુગારીને ધમકીઓ આપી, તતડાવીને કહ્યું. તો તેણે ઉત્તર દીધો, મને શા માટે ડરાવો છો? શા માટે ધમકાવો છો? મેં કોઈ ચોરી કરી નથી. આ વીંટી મને તમારા દીકરાએ જ દીધી છે. તે જુગારમાં હારી ગયો હતો, તેથી તે વીંટી આપીને છૂટ્યો છે. તે અગાઉ તેણે રત્નો, ધન, વસ્ત્રો તેમજ વાસણ પણ આપ્યા છે. તમે તમારા દીકરાને આ પ્રકારની પ્રવૃત્તિ વિશે કંઈ જાણતા જ નથી. યજ્ઞદત્ત આ ઉત્તર સાંભળીને ઘણો સંકોચ પામ્યો, હતાશ થયો. દુઃખથી મસ્તક નમાવીને ઊભો રહ્યો. શરમથી તેની આંખો ઝૂકી ગઈ. બીજું તો શું થાય, તે ઘરે આવ્યો. તેણે પત્નીને સાદ કરી દીધો. પત્ની નજીક આવી એટલે બ્રાહ્મણે કહ્યું, ધુતારો ગુણનિધિ ક્યાં છે? એના કાર્ય વિશે મને જાણ થઈ ગઈ છે. બ્રાહ્મણી સપન બની ગઈ અને તે શું બોલે તેણે સચ્ચાઈ સમજાઈ ગઈ. બ્રાહ્મણે ઘણું બધું જાણી ગયા હતા. પોતે પણ ખુલ્લી પડી ગઈ હતી. તે કશું બોલી નહીં, ચૂપ રહી, શાંતચિત્તે ઘરનું કામ કરી રહી હતી. બ્રાહ્મણે ફરીથી કહ્યું, હું સવારે સ્નાન માટે ગયો ત્યારે મેં તને રત્નજડિત વીંટી સાચવવા માટે આપી હતી. તે વીંટી મને આપશો? એ વીંટી ક્યાં છે? બ્રાહ્મણી શું બોલે? ઘડીક ચૂપ રહી. પછી તેણે ઉત્તર આપ્યો, પ્રાણેશ્વર, હું ખૂબ જ કામમાં વ્યસ્ત હતી. તે વખતે ભૂલથી કોઈ વાસણમાં મુકાઈ ગઈ છે. ઘણી શોધી પણ મને મળી નથી. યાદ આવતું નથી. મળતા જ હું તમને તે વીંટી આપીશ. બ્રાહ્મણના ચહેરા પર ક્રોધ વ્યાપી ગયો. આંખમાં અગન રેખાઓ તરવડી ઉઠી. તે બોલ્યો, દુષ્ટ પુત્રની માતા, તું મને ખોટા ઉત્તર આપે છે. જ્યારે પુત્ર વિશે કંઈક કહું છું ત્યારે તું કહે છે ભણવા બેઠો છે અથવા તો ભણીને બહાર ગયો છે, ખૂબ જ પ્રવૃત્તિમાં છે. પુત્ર ક્યાં જાય છે, શું કરે છે તે સાચી વાત કરતી નથી. તું સાચું કહે, મારે તે જાણવું છે. પણ ના, તું ક્યાંથી કહેશે? તે તો તારા દીકરાને ગુનાઓ છાવ્યા છે. સાચી વાત હું જાણું છું. તેના ગુનાઓ અંગે સાચી વાત જાણીને હું લાચાર વિચાર બની ગયો છું. શરમનો પણ પાર રહ્યો નથી. તું માતા તરીકેની ફરજ ચૂકી છો. બોલ, વીંટી તો ઠીક, પણ ચાંદીની જારી સુધ્યા દેખાતી નથી. વાસણો ગુમ થયા છે. મારો દુપટ્ટો ગાયબ છે. દક્ષિણ દેશમાંથી મળેલું કાંસાનું વાસણ દેખાતું નથી. અને પિત્તળીઓવાળી દીવાઓ ક્યાં ગઈ? બતાવ, મને કહે. હે અભાગી સ્ત્રી, તું સાંભળ. આજે તારા દીકરાની જુગાર મિત્રતા મને મળી ગઈ હતી. ઘણું બધું સાચું કહી દીધું છે. તારો દીકરો જુગાર રમે છે. મારી આંખો આજે ખુલી ગઈ છે. ત્યજી દઉં છું. પુનર્લગ્ન કરીશ અને મારું દીક્ષિત કાર્ય ગતિશીલ બનાવીશ. આજથી જ હું એમ માનું છું કે મારે દીકરો ન હતો. કુળને કલંક લગાવનારો દીકરો કરતાં વાંઝિયાપણું ઉત્તમ છે. કુળની પ્રતિષ્ઠા, નિષ્ઠા, આબરૂ સાચવવાવાળા દીકરાઓ અને પત્નીઓનો ત્યાગ કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે. બ્રાહ્મણ ક્રોધાયમાન થયો. પગ પછાડતો બ્રાહ્મણ ઘર છોડી ચાલ્યો ગયો. બ્રાહ્મણી બ્રાહ્મણને જતો જોઈ રહી હતી. થોડી વારે ગુણનિધિ ઘેરે આવ્યો. તેની માતાએ સઘળી વાત કહી દીધી. એટલે નાસીપાસ થયેલો દીકરો ગુસ્સામાં કાળઝાળ બની ગયો. તે પણ ઘર છોડીને ચાલ્યો ગયો. નગર બહાર જતી વેળાએ ગુણનિધિને વિચાર આવ્યો, હું ક્યાં જાઉં?
હું કંઈ ભણ્યો નથી, હું કંઈ ગણ્યો નથી, શું કરીશ? અરે મારી પાસે ધન પણ નથી, સંપત્તિ પણ નથી, શું કરીશ? અરે મારા પર્વ કર્મ કેવા હશે કે અગ્નિહોત્રી બ્રાહ્મણમાં ત્યાં જન્મ લીધો, તેમ છતાં મને કેવી ખરાબ બુદ્ધિ સૂજી. ઘરે તો પ્રેમાળ માતા હેતથી ભોજન જમાડતી, હવે અહીં એટલા પ્રેમથી કોણ ભોજન આપશે? તે ચાલતો જ રહ્યો. ખૂબ જ થાક ચડ્યો. નિરાશ વંદને ભાંગેલા શરીરે ગુણનિધિ એક ઘટાદાર વૃક્ષ નીચે આવ્યો. તે દિવસે શિવરાત્રિ હતી. સાંજ પડવા આવી હતી. ચોપાઈ દ્રષ્ટિએ દોડાવી અને આ દરમિયાન એક શિવભક્ત કુટુંબ નજરે પડ્યું. તે કુટુંબના સભ્યો પૂજાની સઘળી સામગ્રી સાથે શિવ મંદિર તરફ આગળ વધી રહ્યા હતા. ગુણનિધિ તે કુટુંબ તરફ જોઈ રહ્યો હતો. પછી ગુણનિધિએ તેની પાછળ ચાલવા લાગ્યો, પણ તેમની પાછળ પાછળ મંદિરે ગયો. પ્રભુ શિવજીના મંદિરમાં આવીને તે ભક્ત કુટુંબે સદાશિવના પૂજનની તૈયારી આરંભી. શિવરાત્રિ હોવાથી તે કુટુંબે ઉપવાસ કર્યો હતો, તેથી સાયકાળ પછી મધ્યરાત્રિએ પૂજન કરવાનું આવ્યું હતું. વિધિપૂર્વક પૂજન કર્યું. તેમણે નૈવેદ્યમાં પકવાન ધરાવ્યું. તેની મીઠી સોડમ ગુણનિધિને પસંદ આવી. મંદિરના દ્વારેથી ગુણનિધિએ પ્રસાદની સોડમ સામગ્રી જોઈ. તેણે વિચાર્યું કે એ લોકો નિંદવશ બને કે પછી તરત હું એ પ્રસાદ પ્રેમથી ગ્રહણ કરીશ. એ સઘળો પ્રસાદ હું લઈ જઈશ. પૂજા પતિ, આરતી કરી, નિત્ય ગાન પછી તેઓ બધા આડા પડ્યા. વાતો કરતાં કરતાં તેઓ ઊંઘી ગયા. તે દરમિયાન ગુણનિધિ મંદિરના દ્વારમાં પ્રવેશ્યો. દીવો બળતો હતો. ઓછા ઉજાસ મંદિરમાં પ્રસરાયેલી હતી. તેને બરાબર દેખાતું ન હતું. તેણે પોતાના વસ્ત્રમાંથી એક લીરો ફાડ્યો, દિવેટ કરી. ઉજાસ થોડો વધારે પ્રસર્યો. પકવાન જમીને તે બહાર આવતો હતો. તે વખતે તેના પગે એક ઝણનો અથડાયો, જેથી તેમ માણસ સફાળો બેબાકળો જાગી ગયો. તેણે બૂમો પાડી. એ બૂમો પાડીથી બધા જાગી ગયા. એક વખતે મંદિરના રક્ષક પણ ઉઠ્યા. ગુણનિધિને જોઈને તેની પાછળ પડ્યા. રક્ષકોએ ગુણનિધિને ખૂબ જ માર માર્યો, તેથી તે મૃત્યુ પામ્યો. તેના જીવન આત્માને તે ક્ષણે યમદૂત લેવા માટે આવ્યા. યમદૂતોએ તેને પાશીથી બાંધ્યો. આ વખતે કૈલાસમાંથી દિવ્ય વિમાન લઈને તે પ્રભુ સદાશિવના પાદર્શો પણ ત્યાં આવી ચડ્યા. તેમણે ગુણનિધિના જીવન આત્માને છોડી દેવા તત્ક્ષણે આજ્ઞા કરી. યમદૂતો કહે છે, આ તો દુરાચારી બ્રાહ્મણ પુત્ર છે. સત્ય પવિત્રતાથી તે સદૈવ દૂર રહ્યો છે. તેણે સ્નાન સંધ્યા પણ છોડ્યા છે. માતા પિતાને એણે દુઃખી કર્યા છે. તેમનો અપાર ત્રાસ આપ્યો છે. માતા પિતાની આજ્ઞાને ઉત્થાપન એટલે કે કશું બાકી રાખ્યું નથી. તેમણે તે પણ જોઈ શકો છો કે એણે શિવ મંદિરમાં પ્રવેશ કરીને શિવ નિમાલ્ય ઓળંગ્યું હતું. તે નર્કનો અધિકારી બન્યો છે. આમ છતાં તમે તેને મુક્તિ કરવાનું કહો છો. શા માટે? તેના કોઈ ધાર્મિક ગુણો હોય તો તે અમને કહો. ત્યારે તત્ક્ષણ શિવના પાદર્શો કહે છે, શિવ ભક્તના ધર્મો અત્યંત સૂક્ષ્મ છે. તેણે સુથુલ દ્રષ્ટિવાળા કઈ રીતે જાણી શકો? આ બ્રાહ્મણે જે સત્કાર્ય કર્યું છે તે તમે સાંભળો. તેણે રાત્રે દીવામાં નવી દિવેટ મૂકી હતી. આછા ઉજાસને પ્રગાટ બનાવ્યો હતો. આ ઉજાસથી અંધકારમાં ગરક બનતું શિવલિંગ પુનઃ પ્રકાશમાન બન્યું હતું. પૂજન પ્રક્રિયા વખતે તેણે શિવજીના નામો સાંભળ્યા હતા. ઉપરાંત તે પણ ઉપવાસી જેવી જ સ્થિતિમાં હતો. ભક્ત કુટુંબે ભોજન કર્યા પછી તેણે ભોજન કર્યું હતું. આ મુજબ સૂક્ષ્મ ભક્તિના પરિણામે તે અમારી સાથે કૈલાસ આવવાનો અધિકારી બન્યો છે. તેના સઘળા પાપો દૂર થતાં તે બીજા જન્મે કલિગ દેશનો રાજા થશે. એ જ વખતે યમદૂતે ગુણનિધિને મુક્ત કર્યો. પછી શિવ પાદર્શોએ તેને વિમાનમાં બેસાડીને પ્રેમથી પોતાની સાથે લઈ ગયા. જતે દિવસે આ બ્રાહ્મણ પુત્ર ગુણનિધિ કાળ કરીને પ્રભુ શિવની કૃપા અને દયાથી કલિગ દેશનો રાજા અમરદંતનો પુત્ર થયો. તે વખતે તેનું નામ દમ પાડ્યું હતું.
દમ બાળવયથી શિવભક્ત બન્યો. તે જ્યારે રાજગાદી પર બેઠો ત્યારે તેણે શિવભક્તને વધારે પ્રગાઢ બનાવી. શિવનો પ્રચાર કરવામાં કશું બાકી રાખ્યું નહીં. તેણે ઘોષણા કરી કે રાજ્યના તમામ શિવ મંદિરોમાં દીવાઓ અખંડ પ્રજ્વલિત રાખવા. આ દીવાનું સઘળું ખર્ચ રાજ્યના શિરે રહેશે. આ રીતે તેણે દીવાઓ પ્રગટાવ્યા અને પુણ્ય લીધું. આથી જ્યારે કાલધર્મથી તે રાજા મૃત્યુ પામ્યો ત્યારે રત્નના દીવાઓ જ્યાં બળતા હતા તે અલકાપુરીનો રાજા કુબેર બન્યો હતો. હે જ્ઞાની સજ્જનો, આ કથા પરથી વિચારો કે આ યજ્ઞદત્ત બ્રાહ્મણનો દુરાચારી દીકરો ગુણનિધિ જે શિવાલયના પકવાન ચોરવા ગયો હતો પકડાયો, જેમાં તે મૃત્યુ પામ્યો હતો. શિવ કૃપાએ તે કલિગ રાજ્યનો પામ્યો હતો અને અલકાપુરીનો સ્વામી બન્યો. તેણે ઘર તજ્યું, ભૂખ્યો રહ્યો. તેણે શિવરાત્રિનું વ્રત કર્યું. તેણે અનાયસે પ્રભુ શિવના નામો સાંભળ્યા. શિવ સ્મરણે તેનું પુણ્ય પણ મેળવ્યું. દીવાની દિવેટે સજ્જેત બનાવી અજવાળું પ્રગટાવાયું. અંધકારના ઓછા દૂર કરી તેણે શિવ ફળ પણ દિવ્ય મળ્યું હતું. આથી સદાશિવ અપાર દયાળુ છે. શિવરાત્રિના વ્રતનો મહિમા ઘણો ઉજ્જવલ છે. તે અંગેનો બીજા પ્રસંગો પણ છે અને ભીલની આ પ્રસંગ કથા આગળ આપણે સાંભળશું. ત્યારબાદ બ્રાહ્મણ યજ્ઞદત્તનો દીકરો ગુણનિધિ ત્રીજા અવતાર ટાણે કુબેર બન્યો. તેણે પૂર્વજન્મમાં દમ રાજા તરીકે દીવાના દાનથી જ શિવની ભક્તિ પ્રાપ્ત કરી હતી. હવે તેણે અતિ કઠણ તપ શરૂ કરવાનો નિર્ણય લીધો. તે પ્રભુ વિશ્વનાથની નગરી કાશીમાં ગયો હતો. ત્યાં તેણે ચિત્તરૂપી દીવા પ્રગટાવી અનન્ય ભક્તિ થકી ધ્યાન આરંભ્યું હતું. એટલું જ નહીં, તેણે તે જગ્યાએ પવિત્ર નિર્મળ શિવલિંગ સ્થાપી તેને શ્રદ્ધાભાવથી પૂજા આરંભી. તપ કરતાં કરતાં તેનું શરીર દુર્બળ થયું હતું. હાડચામ ખુલ્લા પડ્યા હતા. આમ છતાં તેણે તપ છોડ્યું નહીં. તપની પ્રક્રિયા પ્રાગટ હતી. આ પ્રાગટ તપથી પ્રસન્ન થઈને પ્રભુ શિવજી પાર્વતીજીની સાથે તે જગ્યાએ આવી પહોંચ્યા. તેઓ દિવ્ય ભાવથી કહે, હે અલકાપતિ, તમારા તપથી હું ઘણો પ્રસન્ન થયો છું. માટે ભાઈ, તું વરદાન માગ. ત્યારે કુબેર તત્ક્ષણ આંખ ખોલી કુબેરની સામે ભગવાન ચંદ્રશેખર ઊભા હતા. તેમનું તેજ તે સહન કરી શક્યા નથી. આથી પુનઃ તેણે આંખ બંધ કરી દીધી. તે કહે છે, હે દેવ, હે દેવાધિદેવ, આપના ચરણનું દર્શન કરવા મારી આંખને સક્ષમ બનાવો, સમર્થવાન બનાવો. આપનું દર્શન એ જ મારું વરદાન છે. પ્રભુ શિવજીએ તેને સ્પર્શ કર્યો. કુબેર આંખ ખોલી. તેણે ભગવાન ચંદ્રશેખરને શ્રદ્ધાભાવથી અને હેતથી વંદન કર્યા. તે વખતે ભગવાન સદાશિવ દેવી પાર્વતીજીને કહે છે, હે દેવી, જોઈ લો, આ છે તમારો પુત્ર ગુણનિધિ. તેણે તમારી કૃપાથી કુબેરનું સ્થાન મેળવ્યું છે. કુબેર તે ક્ષણે દેવી પાર્વતીજીના ચરણમાં પડ્યો. હેત અને શ્રદ્ધાથી દંડવત પ્રણામ કર્યા. શંકર ભગવાન ખૂબ જ પ્રસન્ન ભાવે કહે છે, હે પુત્ર, હું તને વરદાન આપું છું કે તું આજથી ધન ભંડારીનો અધિપતિ અને યજ્ઞોનો મહારાજા થા. તારી અપાર અમાપ પ્રતિમાં વધારો કરવા તારી અલકા નગરીની સમીપ હું હંમેશા વાસ કરીશ. પ્રભુ સદાશિવનું નિવાસસ્થાન કૈલાસ અને અલકાપુરીની નજીકમાં જ રહ્યું છે. ક્ષમાદેવની કૃપા ત્યાં જ ઉતરી હતી. બ્રહ્મા કહે છે, હે નારદજી, કુબેરના તપના બળથી કૈલાસ ઉપર શિવજીનું આવવું થયું હતું. તે તમે સંભળાવો. અને કૈલાસમાં શિવજી રુદ્ર સ્વરૂપે ઉત્પન્ન થયા હતા. હે સમજુ સજ્જનો, પ્રભુ સદાશિવે કૈલાસ ઉપર નિવાસ કરવાનું વિચાર્યું. તેથી તેઓ પોતાનું ડમરું વગાડ્યું. એ ડમરૂનો ગંભીર નાદ ત્રણેય લોકમાં પ્રસરી ગયો હતો. તે નાદ સાંભળનાર બ્રહ્મા, વિષ્ણુ અને તમામ દેવો ત્યાં આવી પહોંચ્યા. વેદો અને શાસ્ત્રો પણ મૂર્તિમાન સ્વરૂપ લઈને ત્યાં આવ્યા. અસુરો અને દાનવો પણ તે સ્થળે આવ્યા. શંકરના અનેક ગુણાધિચારોએ દિશાઓમાં આવ્યા. તેઓ સૌએ મળીને શિવજીને શ્રદ્ધાભાવથી સ્તુતિ કરી.
પ્રભુ સદાશિવ કહે છે, મારા ભક્ત કુબેરની નગરી પાસે કૈલાસ ઉપર ચાલી નીકળ્યો. મારું કાયમી નિવાસસ્થાન હવેથી કૈલાશ રહેશે. સઘળા ત્યાં પહોંચ્યા. પછી કુબેર ત્યાં આવીને શિવને વિધિપૂર્વક પૂજા કરી, સાથે આવેલા સર્વ દેવો અને સેવકોનું પણ પૂજન કરી, સૌને અનેક પ્રકારની ઉત્તમ ભેટો અર્પણ કરી. વિશ્વકર્માએ કૈલાસ શિખર ઉપર તૈયાર કરેલું સુંદર આવાસમાં ભગવાન શિવજી સાથે આરૂઢ થયા. સૌ દેવો ત્યાં તેમના ઉપર અભિષેક કર્યો, ધામધૂમથી પૂજન કરી શિવ પાર્વતીની શ્રદ્ધા અને આરતી ઉતારી. તે વખતે મોટો ઉત્સવ થયો. સૌ જય જયકારી કરી રહ્યા હતા. આનંદનો ગુલાલ પસરી ગયો. બ્રહ્મા અને વિષ્ણુ શિવજીને પ્રણામ કર્યા. શ્રદ્ધાથી સ્તુતિ પણ આરંભી. આપ સૌને આનંદ, તેજોમય, ક્ષેત્રાધિપતિ, બીજ સ્વરૂપ, શૂલધારી, ભૂતોનું ઉત્પત્તિ સ્થાન, વેદ કર્મ કરનારાઓ, સર્વ દ્રવ્યોના સ્વામી એવા આપને નમસ્કાર છે. આપ વિદ્યાનું આદિકારણ અને સ્વામી, વ્રતો મંત્રોના સ્વામી, આપને શક્તિથી જેવા સમજ્યા તેવા મહાત્મયનું યશોગાન કર્યું તેવા કલ્યાણકારક છો. આપ જે છો તે અત્રેય અને અજ્ઞેય છો. આપને નમસ્કાર હો. ત્યારબાદ તમામ દેવોને વિદાય આપી શિવજીએ કુબેરને પોતાની પાસે બોલાવ્યા, બાજુમાં બેસાડ્યા અને કહ્યું, હે સાથીદાર, હું તમારા હેત પ્રેમથી ઘણો ખુશ થયો છું, વશ પણ થયો છું. આ માટે તું નિડરતાથી, નિર્ભયતાથી અલકાપુરી તરફ પ્રયાણ કર. આમ કહીને કુબેરને મોકલી પોતે કૈલાસમાં વાસ કરી રહ્યા છે. હે દિવ્ય સજ્જનો, દીનદયાળુ, પરમ કૃપાળુ સદાશિવ એક છે, અદ્વિતીય છે. તેમણે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવા 3 સ્વરૂપ ધારણ કર્યા છે. તેમણે જ સદાશિવ, મહેશ, શંકર, મહેશ્વર ઇત્યાદિ જુદા જુદા નામે સંબોધાયા છે. તેમના અનેક નામો છે. હજારો નામોથી તેઓ ભક્તોને રીઝવે છે. વિષ્ણુએ સહસ્ત્ર નામ લઈને સહસ્ત્ર કર્મો થકી પૂજન કર્યું હતું. તે કથા આગળ જતાં આપણે કોટિરુદ્ર સંહિતામાં અધ્યાયમાં સાંભળશું. જે લોકો અનંત્ય દેવોને ભજે છે, પૂજે છે, તેઓ પણ શિવજીને જ ભજે છે. દુરાચારી હોય છતાં જો શિવનું ભજન કરશે તો તે સાધુ જેવું ગણાશે. પાપી યોનિમાં પડેલાઓ પણ શિવના આશ્રયી જશે. એટલું જ નહીં, તે પરમ ગતિ પણ મળશે. ગુણનિધિ જેવા અધર્મનો પ્રભુ શિવજીએ ઉદ્ધાર કર્યો. ભૂખ તરસથી ટળવળતો તે સદાશિવના મંદિરે ગયો. શિવના આશ્રય ગયેલો દુઃખી થાય, પણ શિવ પ્રસન્ન થયા અને તેનું કલ્યાણ થયું. પ્રભુ શિવજી પત્ર, પુષ્પ, ફળ કે જળથી પણ પ્રસન્ન થાય તેવા દયાળુ અને કૃપાળુ દેવ છે. માટે હે મુનિષજો, ભોળાનાથ શિવ શંભુને કદી ભજવાનું ભૂલશો નહીં. જે આ કથા સાંભળે છે તે આ લોકમાં ભોગ મેળવી પરલોકમાં મુક્તિ પામે છે. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કુબેરજીનું આખ્યાન સાંભળ્યું છે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શિવ મહાપુરાણનું જે સતીખંડ દક્ષ પુત્રી ઉમાની સંક્ષિપ્ત કથા સાંભળશું. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કુબેરજીનું આખ્યાન તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરવાનું નહીં ભૂલતા અને કમેન્ટ કરવાનું પણ નહીં ભૂલતા. કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. ધન્યવાદ.